હવામાન વિભાગ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી કેટલાક દિવસ અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ 45 થી 50 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે। આજે સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ હવામાન નિષ્ણાંતોની આગાહી અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના વિસ્તારોમાં 7 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમારે આવા સમાચારની અપડેટ મળતી રહે।